જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબમાં આપની ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણવાના છીએ શ્રાવણ માસની પૂર્ણિમા, જેને બળેવ પૂર્ણિમા કહેવાય છે। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, રક્ષાબંધન છે, નળિયેરી પૂર્ણિમા પણ કહેવાય છે। તો આ રક્ષાબંધનનો તહેવાર ક્યારે છે, પૂર્ણિમા ક્યારે છે, આ પૂર્ણિમાનું શું મહત્વ છે, આ દિવસે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે, ભદ્રકાળ સમય શું છે, કઈ રાખડી ભૂલથી પણ ન બાંધવી, રાખડીમાં કેટલી ગાંઠ મારવી, તો આ બધું જાણવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસની પૂર્ણિમા કનિક ને કનિક મહત્વ ધરાવે છે। એવી જ રીતે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે, જે રક્ષાસૂત્ર બહેન ભાઈને બાંધે છે, જેથી ભાઈની રક્ષા થતી રહે। ભાઈ બહેનનો પવિત્ર પ્રેમના પ્રતીક રૂપે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે। આજે બહેન ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ પણ બહેનને આશીર્વાદ આપે છે, કનિકને કનિક ભેટ આપે છે। બહેન ભાઈ પાસે પોતાની રક્ષાની કામના અર્થે આશીર્વાદ પણ માંગે છે। આમ ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીકરૂપ આ રક્ષાબંધનનો તહેવાર મનાવાય છે અને એકબીજાને સુરક્ષાના આશીર્વાદ પણ આપે છે। રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અવશ્ય જોવાય છે અને ભદ્રાનો વિચાર પણ થાય છે। ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ મનાતી નથી, માટે ભદ્રાકાળ સમાપ્ત થાય ત્યારબાદ જ રાખડી બાંધવામાં આવે છે, અથવા તો તે પહેલા। આ વખતે રક્ષાબંધનનો તહેવાર જ્યારે સૂર્યોદયથી મનાવવામાં આવે છે એ પહેલા જ, એટલે કે સૂર્યોદય પહેલા જ ભદ્રાળ સમાપ્ત થઈ જાય છે। ભદ્રાનો છાયો પણ રહેતો નથી, માટે રક્ષાબંધન આ વર્ષે શુભ જ રહેશે। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે પૂર્ણિમા તિથિ ક્યારે આરંભ થાય છે। શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તારીખ 8 ઓગસ્ટ 2025 બપોરના લગભગ સવારે 2:12 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે। 9 ઓગસ્ટ 2025 બપોરના લગભગ સવારે 1:24 આસપાસ માટે પૂર્ણિમા 2 દિવસ પડે છે। પૂર્ણિમાનું વ્રત કે જે ફૂલ મૂન ચંદ્રમા જ્યારે આપણને દર્શન આપે છે તે પ્રમાણે જોઈએ તો તારીખ 8 ઓગસ્ટ 2025 શુક્રવારના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે। ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવાનું રહેશે। ચંદ્રોદય છે રાત્રિના લગભગ સવારે 7:21 આસપાસ। ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવો જોઈએ। ચંદ્રદેવનું મૂન પૂજન અર્ચન કરીને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે। બીજા દિવસે સવારે એટલે કે 9 ઓગસ્ટ 2025 ના દિવસે રાખી પૂર્ણિમા ઉજવવાની રહેશે, એટલે કે રક્ષાબંધન ઉજવવાની રહેશે। આ દિવસે શુભ મુહૂર્ત રાખડી બાંધવાનું વહેલી સવારે લગભગ 5:05 થી લઈને બપોરના સવારે 1:30 આસપાસ। આ દિવસે ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જાય છે। ભદ્રા 8 ઓગસ્ટ 2025 બપોરના સવારે 2:12 શરૂ થાય છે, જે રાત્રિના લગભગ સવારે 1:52 આસપાસ ભદ્રા સમાપ્ત થઈ જાય છે। એટલા માટે સૂર્યોદય સમયે રક્ષાબંધનનો તહેવાર ધામે ધૂમેથી ઉજવવાનો રહેશે, પરંતુ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પૂર્ણિમા તિથિ બપોરના સમાપ્ત થઈ જાય છે, ત્યારબાદ વદ પક્ષની એકમ શરૂ થાય છે, એ પહેલા રાખડી બાંધી લેવી। જો કે પૂર્ણિમાના દિવસે એટલું મહત્વ હોય છે કે જે બહેનો ભાઈઓ માટે રાખડી લે છે તે રાખડી પૂર્ણિમા પહેલા પણ બાંધી શકાય છે અને પૂર્ણિમા પછી પણ તહેવાર મહિના સુધી ચાલુ જ રહે છે। એટલે એવું મનમાં કોઈ શંકા ન કરવી, ભાઈને રાખડી બાંધવી તે શુભ જ મનાય છે। રક્ષાસૂત્ર છે એક શુભ આશીર્વાદ છે, આયુષ્યના આશીર્વાદ છે, સૌભાગ્યના આશીર્વાદ છે, માટે આશીર્વાદ દેવામાં કોઈ કાળ કે મુહૂર્તની આવશ્યકતા રહેતી નથી। એટલા માટે આ તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર આપણે મુહૂર્ત જોઈએ છીએ, બાકી રાખડી બહેન ગમે ત્યારે આખા વર્ષમાં ગમે ત્યારે પણ બાંધી શકે છે। આ પૂર્ણિમા નિમિત્તે રક્ષાબંધનનો આ શુભ તહેવાર છે, પવિત્ર તહેવાર છે। આપણે પહેલા પણ જાણ્યું છે કે બહેન ભાઈને જ્યારે પણ મળે ત્યારે રાખડી બાંધી શકે છે। આજે રાખડી બાંધનાર બહેનની થાળી પણ સજાવવાની હોય છે, જેમાં કંકુ છે, અક્ષત છે, મીઠાઈ છે, રાખડી રાખવાની હોય અને એક દીપક હોય છે। રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠ મારવી જોઈએ? શાસ્ત્રો મુજબ રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે 3 ગાંઠ મારવી જોઈએ, કારણ કે પ્રત્યેક ગાંઠનું પોતાનું આગવું મહત્વ છે। ધાર્મિક અને સામાજિક માન્યતા મુજબ રાખડીમાં 3 ગાંઠ બાંધવી શુભ માનવામાં આવે છે।
એવું કહેવાય છે કે આ ત્રણ ગાંઠનો સંબંધ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે છે. એવું મનાય છે કે રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે પહેલી ગાંઠ ભાઈની લાંબી ઉંમર માટે હોય છે, બીજી ગાંઠ પોતાની લાંબી ઉંમર માટે હોય અને ત્રીજી ગાંઠ ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ અને મીઠાશ લાવવા માટે હોય છે. આથી રક્ષાબંધન પર ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠ મારવી જોઈએ. રાખડી બાંધતી વખતે બોલો આ મંત્ર: ઓમ યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વાંબી બદ્ધાની રક્ષે માચલ માચલ. રાખડી બાંધતી વખતે ભાઈનું મોં પૂર્વ દિશા તરફ રાખીને બહેન પહેલા તો ભાઈને તિલક કરે છે કંકુથી અને પછી અક્ષત ચોંટાડે છે, ત્યારબાદ આરતી ઉતારે છે અને ભાઈને રાખડી બાંધે છે, મીઠું મોં કરાવે છે અને ભાઈ પણ બહેનને મીઠું મોં કરાવે છે. ત્યારબાદ જે મોટા છે ભાઈ હોય તો ભાઈ બહેનને આશીર્વાદ આપે, બહેન મોટી હોય તો નાના ભાઈને આશીર્વાદ આપે અને ભાઈ બહેનનો આ શુભ ત્યોહાર એવો છે કે જેમાં આપણે જ્યારે પણ રાખડી બાંધીએ ભાઈને કે બહેનને કે જે પણ ત્યોહાર આપણે ઘરમાં ઉજવીએ, કોઈ પણ વસ્તુને પણ આપણે રાખડી બાંધીએ છીએ, આપણા વાહનોને, આપણી મિલકતને પણ આજે રાખડી બાંધીએ છીએ, એ પહેલા આપણા ઈષ્ટ દેવતાને રાખડી સમર્પિત અવશ્ય કરી લેવી. ત્યારબાદ રક્ષાબંધનનો ત્યોહાર મનાવો. રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ: રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે. રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનું પર્વ નથી, પરંતુ તે વેદ, પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં જોડાયેલું છે. આ પર્વ રક્ષા, ધર્મ, કર્તવ્ય અને આસ્થાનું પ્રતીક છે. આ દિવસ મનાવવા પાછળ બે પૌરાણિક કથાઓ પ્રચલિત છે. આ કથાઓ દ્રૌપદી અને શ્રીકૃષ્ણ, રાજા બલિ અને લક્ષ્મી સંબંધિત છે. રક્ષાબંધન પર ભાઈ પહેલા કોને રાખડી બાંધવી જોઈએ? રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધે છે. જો કે ઘણા લોકોને સવાલ થતો હશે તો ભાઈ પહેલા કોણ રાખડી બાંધવી જોઈએ? જ્યોતિષ શાસ્ત્ર મુજબ રક્ષાબંધન પર સૌથી પહેલા ભાઈને પણ દેવી દેવતાઓને રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી ભગવાનનો આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રક્ષાબંધન પર ભાઈ પહેલા ગણેશજી, કૃષ્ણ ભગવાન, ભોળાનાથ, હનુમાનજીને રાખડી બાંધી શકાય છે. તમે તમારા ઈષ્ટદેવ કે આરાધ્યા દેવને રાખડી બાંધી શકો છો. ભૂલથી પણ ના બાંધતા આ રાખડીઓ. બ્રેસલેટ વાળી રાખી: આજકાલ રંગબેરંગી અને ટ્રેન્ડી રાખડીઓ બજારમાં વેચવામાં આવી રહી છે, જેમાં કાર્ટૂન કેરેક્ટર્સ, મેટલ કે અન્ય ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ રાખડીઓ ભલે બાળકો કે યુવાનોને આકર્ષિત કરતી હોય, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ આ રાખડીઓનું વિશેષ મહત્વ છે. રક્ષાબંધનનો તહેવાર બહેન દ્વારા ભાઈના કાંડા પર પવિત્ર અને શુભ દોરો બાંધવાની પરંપરા સાથે સંકળાયેલો છે. તેથી આ રક્ષાબંધનના બ્રેસલેટ વાળી રાખડી બાંધવાનું ટાળો. ભગવાનના ફોટાવાળી રાખડી: ઘણી વખત એવું બને છે કે બહેનો પોતાના ભાઈના કાંડા પર ભગવાનના ફોટાવાળી કે પ્રતિકૃતિ જેવી રાખડી બાંધે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ભાઈને આવી રાખડીઓ બિલકુલ ન બાંધવી જોઈએ, કારણ કે તે ભગવાનનું અપમાન છે જે તમારા ભાઈ પર નકારાત્મક અસર કરી શકે છે. ખરાબ નજર વાળી રાખડી: ઘણી વખત બહેનો પોતાના ભાઈને ખરાબ નજરથી બચાવવા માટે ઈવિલ આઈ કે નજરબટ્ટુ ડિઝાઇનથી રાખડી બાંધે છે. આ રાખડીઓનો હેતુ ભાઈની રક્ષા કરવાનો હોવા છતાં ધાર્મિક દ્રષ્ટિએ તેને શુભ માનવામાં આવતી નથી, કારણ કે આંખને નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલ પ્રતીક માનવામાં આવે છે. માટે આવી રાખડીઓ ન બાંધવી. તેના બદલે તુલસીની માળા, રુદ્રાક્ષ કે પીળા પવિત્ર દોરાથી બનેલી રાખડીઓ બાંધી શકો છો. કાળા રંગની રાખડી: હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કાળા રંગને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવ્યું છે. માટે રક્ષાબંધન જેવા પવિત્ર અવસર પર તમારા ભાઈને કાળા રંગની રાખડી બિલકુલ ન બાંધો. આવું કરવાથી તમારા ભાઈ પર ખરાબ અસર પડી શકે છે. તો મિત્રો, આ રીતે રક્ષાબંધનનો શુભ ત્યોહાર મનાવાય છે. સર્વે ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની શુભકામના, મંગલકામના. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે.
ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.